સદગુરુ મહેન્દ્રરામ મહારાજનો જય. એક રામાયણનો પ્રસંગ છે. એ પ્રસંગ આપની આગળ રજૂઆત કરું છું. ભગવાન રામ અયોધ્યાના રાજા હતા, જે આખા વિશ્વમાં અયોધ્યાનું નામ હતું. આ ભારત દેશનું એમ્પાયર કેવું હોય તો કહી શકાય એવું આ અયોધ્યાનું રાજ હતું. રામચંદ્ર ભગવાન રાજા છે, એ દશરથના દીકરા છે. આ અયોધ્યા માટે તો ઇન્દ્ર રાજાએ પણ આશાયું કરતા, કારણ કે મોટામાં મોટું રાજ તો અયોધ્યા જે રાજ છે એના કેટલા ઓળખીતા રાજા હશે, કેટલા ઓળખીતા રજવાડા હશે, કારણ કે આ તો અયોધ્યા નગરી. પણ જે દી રામને વનવાસ થયો એ દી કોઈને મદદ કરી નથી. કોઈ રાજાએ રામચંદ્રને મદદ કરી નથી, કોઈ રજવાડાએ મદદ કરી નથી, કે કોઈ પૈસા વાળાને પણ મદદ કરી નથી. કેમ? કે જ્યારે તમારો સમય ખરાબ આવે છે ને, એટલે આ લુગડાએ હાગા થતા નથી. સમય ખરાબ હોય તો તમારા લુગડા પણ હાગા થતા નથી. પણ રામચંદ્ર ભગવાન જો ધાર્યું હોત તો રાજાના ત્યાં જઈ શક્યા હોત, રજવાડાના ત્યાં જઈ શક્યા હોત. પણ રામ ત્યાં નથી ગયા. રામચંદ્ર ભગવાન આદિવાસી અને ભીલ જનતાના ઘેર પગલા કર્યા છે. કેમ? કે જો ભાવ હોય, જો પ્રેમ હોય, તો પરમાત્મા પ્રગટ થતો હોય છે. અને એ વખતે નદી પાર કરવાની હતી. આ કાંઠેથી સામા કાંઠે કોઈ નાવિક તૈયાર નહીં, પણ એક નાવિક બેઠેલો હો નાવમાં. એને જઈ રામચંદ્ર ભગવાન કહેશે કે સામા કાંઠે ઉતારી દઈશ? કે હા, ઉતારી દઈશ, પણ કે એક શરત. તો રામચંદ્ર ભગવાન કહે છે, કઈ શરત? કે પગ મન ધોવા દો રઘુરાય, વાલા મને શક પડ્યો મનમાં. પગ મન ધોવા દો રઘુરાયજી, પગ મન ધોવા દો રઘુરાય, વાલા મને શક પડ્યો મનમાં. પગ મન ધોવા દો રઘુરાયજી. કહે ભગવાન, મને શક પડ્યો છે, મને વેમ પડ્યો છે. તમારા પગ મને ધોવા દો રઘુરાય, મને શક પડ્યો છે. તો ભગવાન કહે છે, શું શક પડ્યો છે? કે મારી નજરની સામે તમારો પગ એક પથ્થરને અડ્યો અને શિલામાંથી નારી બની ગઈ, એ અહલ્યા બની ગઈ. તો હે પ્રભુ, તમારા ચરણમાં કઈ તાકાત છે? પછી ભગવાન રામ કહે છે કે તારે જેમ પગ ધોવા હોય એમ ધોઈ લે.
ગળગળતી દોટ મૂકી અને ઘરે ગયો. વાસણ તો ઘણા બધા હતા, પણ આને શું કર્યું? લોટ બાંધવાની કથરોટ હોય ને એને ઉપાડી, કથરોટમાં ગંગાનું પાણી નાખ્યું અને તરત દોટ મારતાની અંદર શ્રી રામચંદ્રના ભગવાન પાસે આવે છે. રામચંદ્રને પથરા ઉપર બેસાડે છે અને કથરોટમાં શ્રી રામચંદ્રના પગ હતા. અને પગ જ્યારે ધોતા ધોતા સાહેબ આંસુનો અભિષેક થયો અને આમ જ્યારે નાવિક પગ ધોતો તો થોડો પગ ઊંચો કર્યો એટલે રામચંદ્ર ભગવાન થોડા લથડ્યા. નાવિક કહે, હે ભગવાન, તમે ભૂઈ પડી ના જાઓ એટલા માટે મારા માથાના વાળ પકડી લ્યો. તો પ્રભુએ બંને હાથ એને માથાના વાળ પકડી લીધા. પ્રભુના બંને હાથ એના માથા ઉપર આવી ગયા અને એ વખત પગ ધોતા ધોતા સીતાજી સામું નજર કરે છે. કહે, સીતાજી, કઈ યાદ આવે છે? તમને કઈ યાદ આવે છે? સીતાજી જ્યારે વિચાર કરતા કરતા આ નાવિક એમ કહેવા માંડ્યો કે સીતાજી, તમને કઈ યાદ આવે છે? એ વખત સીતાજીએ વિચાર કર્યો તો કે હા. હવે સીતાજી કહે છે કે જ્યારે મારો લક્ષ્મીનો અવતાર હતો, આ રામ તેદી નારાયણ હતા, શેષ નાગની સૈયા ઉપર સૂતેલા હતા અને શેષ નાગનો અવતાર લક્ષ્મણ હતા. ઈ વખતે હું તમારી પગ ચંપી કરી રહી હતી, તમારા પગ દબાવતી હતી અને એ જ વેળામાં એક કાચબો આવ્યો હતો. કાચબો આવ્યો અને કાચબો લક્ષ્મીજીને કહે છે કે હે લક્ષ્મીજી, તમે ભગવાનની આટલી સેવા કરો છો તો મને થોડી સેવા કરવા દો ને. સાહેબ લક્ષ્મીજી શું બોલ્યા કે હે કાચબા, આ પ્રભુના પગ દબાવવાને એટલે તારી પેઢીઓની પેઢીઓ જતી રહી. કે હે સીતાજી, તમે લક્ષ્મી અવતારમાં મને આવું કહ્યું હતું અને જે કાચબો હતો ને એ જ આજ નાવિક છે અને આજે કથરોટમાં પ્રભુનો પગ છે અને પ્રભુના હાથ બંને મારા માથા ઉપર છે. હે માં, આજે તમે 1000 વર્ષે એક યુગ પૂરો થયો તો એ કાચબો હું હતો નાવિક કે. તારે સીતાજી કહેશે, અભણ કેવું યાદ રાખે ને ભણેલા ભૂલી જાય જી. અભણ કેવું યાદ રાખે ને ભણેલા ભૂલી જાય જી. કે અભણ કેવું યાદ રાખે, 1000 વર્ષની વાત અભણ યાદ રાખે. અને સાહેબ એ પ્રસંગની અંદર પગ ધોઈ અને નાવડીના અંદર બેસાડી દે છે અને આ કાંઠેથી હામાના કાંઠે ઉતાર્યા પછીની વાત કરે છે. રામચંદ્ર ભગવાન કહે છે
કે શું ભાડું લેશો? આ વિવેક છે. ભગવાન રામચંદ્ર પાસે એકય રૂપિયો નહોતો, તોય કે શું ભાડું લેશો? કારણ કે આ તો સંત અને પરમાત્માની જોડીમાં તાકાત હોય તો આવા સાધુ મળી જાય તો આપણો બેડો પાર થઈ જાય. બોલો સદગુરુ ભગવાન કી જય.